માર્કેટમાં કાચી કેરી આવવા લાગે એટલે અચાર મસાલો તો જોઈએ જ. બહારથી લાવીને ખાતા હોઈએ અને ઘરે પણ બનાવતા હોઈએ છીએ. તો અહીંયા હું તમારા માટે એકદમ સરળ રીતે અચાર મસાલો બનાવવાની રેસીપી લઈને આવી છું. એકદમ સરળ માપ છે અને આ ઘરે બનાવેલો મસાલો તમે અથાણા સિવાય ખાખરા કે ખીચુમાં પણ ઉપયોગ કરી શકો છો. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અચાર મસાલા બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. 75 ગ્રામ મેથીના કુરિયા લેવાના છે. જેટલા તમે રાઈના કુરિયા લો એનાથી અડધા મેથીના કુરિયા લેવાના, નહીં તો સંભાર વધારે કડવો થઈ જશે. અડધી ચમચી હિંગ લીધી છે. 1/4 કપ કશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે. 3 ટેબલસ્પૂન મીઠું. 1/3 કપ એટલે કે 80 ml તેલ લેવાનું છે. શીંગ તેલ લીધું છે મેં અહીંયા. અને 2 ટેબલસ્પૂન હળદર લેવાની છે. હવે પેન કે કડાઈને ધીમા ગેસ ઉપર ચાલુ કરી તેમાં મીઠું લઈ લેવાનું છે. મીઠાને આપણે 1 મિનિટ જેવું રોસ્ટ કરી લેવાનું છે, એટલે મીઠામાં જે કંઈ પણ ભેજ હોય એ નીકળી જશે અને અચાર મસાલો લાંબા સમય સુધી સારો રહે છે. તો અહીંયા મેં મીઠાને રોસ્ટ કરી લીધું છે. ગેસને બંધ કરી દેવાનું છે અને અત્યારે તેને સાઈડ પર રાખી દેવાનું છે. હવે મિક્સર જારમાં રાઈના કુરિયા લેવાના છે. અહીં બંને કુરિયાને વારાફરતી અધકચરા પીસી લેવાના છે. તો આ રીતે ચાલુ બંધ એ રીતે કરતા જઈ અને પીસી લેવાના છે, એટલે એકદમ પાવડર ન થઈ જાય. આ રીતે થોડું ઉપર નીચે કરી લેવાનું. હવે રાઈના કુરિયા મેં આ રીતે પીસી લીધા છે. કોઈ પણ આ રીતની કડાઈ કે પછી મિક્સિંગ બાઉલ લેવાનું છે. તેમાં પીસેલા કુરિયા ઉમેરી દેવાના છે. એ જ રીતે મેથીના કુરિયા પણ લઈ લીધા છે મિક્સર જારમાં અને સેમ જે રીતે રાઈના કુરિયા પીસ્યા એ જ રીતે મેથીના કુરિયા પણ અધકચરા પીસી લેવાના છે. એને પણ રાઈના કુરિયા સાથે લઈ લેવાના છે. હવે વચ્ચે થોડી આ રીતની જગ્યા કરી લેવાની છે. તેમાં હિંગ જે લીધી હતી એ ઉમેરી દેવાની. અહીંયા મેં ગરમ કરી લીધું છે તેલને. તેમાંથી 1 ટેબલસ્પૂન તેલ હિંગની ઉપર ઉમેરી દેવાનું છે. અત્યારે ખાલી આપણે હિંગ ઉપર જ ઉમેરવાનું છે, એટલે હિંગ એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને તેમાંથી કાચી સ્મેલ નીકળી જાય અને તેને ઢાંકી દઈ 2 મિનિટ માટે રહેવા દેવાની છે, એટલે હિંગની સરસ ફ્લેવર બધા જ સંભારમાં આવી જાય. હવે પ્લેટ લઈ લેવાની છે. ડીશ ખોલતાની સાથે જ હિંગની એકદમ સરસ સુગંધ આવી રહી છે, એટલે આ રીતે હિંગનો વઘાર કરી અને તેને થોડીવાર ઢાંકીને મૂકી દેવાની. હવે હળદર લઈ લેવાની છે. લાલ મરચું પાવડર લઈ લેવાનું છે. અહીંયા તમારે જો સંભાર થોડો વધારે તીખો કરવો હોય તો કશ્મીરી મરચાં પાવડરની સાથે તમે થોડું તીખું પણ ઉમેરી શકો. મીઠું જે આપણે રોસ્ટ કરીને રાખ્યું હતું એ પણ ઉમેરી દેવાનું છે. હવે તેલ જે બાકીનું બચ્યું તે ઉમેરી દેવાનું છે. તો હિંગ ઉપર જે આપણે તેલ ઉમેર્યું એ એકદમ ગરમ ઉમેરવાનું છે, પણ અત્યારે જે આપણે તેલ ઉમેરીશું એ જે હલકું ગરમ હોય એવું ઉમેરવાનું, નહીં તો લાલ મરચું પાવડર અને હળદર બંને બળી જશે. ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. આમ તો અચાર મસાલાને તમે સ્ટોર કરીને લાંબા સમય સુધી રાખી શકો છો. હું અહીંયા ઇન્સ્ટન્ટ ખાવા માટે જ બનાવી રહી છું, એટલે મેં આમાં જે રેગ્યુલર આપણે આખા વર્ષના મસાલા માટે બનાવતા હોઈએ તેમાં મરી, વરિયાળી એ બધી વસ્તુ ઉમેરતા હોઈએ એ નથી ઉમેર્યું. તો સરસ રીતે અચાર મસાલો મિક્સ થઈને બિલકુલ તૈયાર છે. એકદમ સરસ કલર આવ્યો છે. હવે આ અચાર મસાલાનો ઉપયોગ કરીને આપણે અથાણું બનાવી લઈએ. તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં કેરી લેવાની છે. તો એક મીડિયમ સાઇઝની કેરીને મેં આ રીતે ટુકડા કરી લીધા છે. હવે તેમાં જોઈતા પ્રમાણમાં અચાર મસાલો ઉમેરી દેવાનો છે. હું અહીંયા 3 ટેબલસ્પૂન અચાર મસાલો ઉમેરી રહી છું. તમારે જેટલી જરૂર હોય એ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકાય. 2 ટેબલસ્પૂન હલકું ગરમ કરેલું તેલ ઉમેરી દેવાનું છે અને હવે એકદમ સારી રીતે સંભારને કેરી સાથે મિક્સ કરી લેવાનું છે. તો સરસ મજાનું આપણું કેરીનું અથાણું બનાવીને તૈયાર થઈ ગયું છે. આમ તો તમે એને તરત પણ ખાઈ શકો, પણ એક દિવસ રહી અને વધુ સારો ટેસ્ટ આવશે. તો તમે પણ આ રીતે સરસ મજાનો ઘરે જ અચાર મસાલો બનાવીને તૈયાર કરી લેજો. અથાણા સિવાય આ મસાલો તમે ખાખરા ઉપર સ્પ્રિંકલ કરીને ખાઈ શકો, ખીચું ઉપર પણ ખાઈ શકાય છે અને આચારી ફ્લેવરની કોઈ પણ રેસીપી બનાવો એમાં આ મસાલાનો ઉપયોગ કરી શકાય. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં પણ તમે નિરાલીઝ ફૂડ વર્લ્ડને ફોલો કરી શકો છો. તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.